ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કંપનીઓમાં ચોરી કરતા બે સગા ભાઈઓની ધરપકડ કરી અંકલેશ્વર જીઆઈડીસી કંપનીમાં થયેલ બે ચોરીના ગુનાના ભેદ ઉકેલ્યા હતા. ભરૂચ એલસીબી અંકલેશ્વર જીઆઈડીસીની બે કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે સગા ભાઈઓને પટેલનગર ઝૂંપડપટ્ટીમાંથી ઝડપી પાડ્યા હતા. વણશોધાયેલા ગુનાના આરોપીઓને શોધી કાઢવા ઉપલી અધિકારીઓની સૂચના અન્વયે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી અંકલેશ્વરની પટેલનગર રેલવે ફાટક પાસેની ઝૂંપડપટ્ટીમાં ફરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શૈલેષ રણજીત રાઠવા તેમજ જિગ્નેશ રણજીત રાઠવાને ઝડપી પાડ્યા હતા. જેઓ બંનેની પૂછપરછ કરતા તેઓએ 3 મહિના પહેલા અંકલેશ્વર જીઆઈડીસીની ભાવિક મશીનરી અને પ્રિન્સ એન્જિનિયરિંગ કંપનીમાં નેત્રંગ તાલુકાના ઝરણા ફોરેસ્ટ કંપની ખાતે રહેતો દિનેશ ઉર્ફે ધીરુ મગન વસાવા સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી.